નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર. તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. ભરૂચમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 કેસ સામે આવ્યા બાદ ત્રણેય બાળકોના રિપોર્ટ નેગેટિવ. બાળકો સમયસર સારવારથી સ્વસ્થ થતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય. ભાજપના ઉમેદવારે હારનો સામનો કરવાનો વારો આવ્યો. ભરૂચના રસ્તાઓ પર મૂંગા પશુઓનો આતંક. દંડ છતાં માલિકો બેફિકર. અકસ્માતનો ખતરો યથાવત. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ભરૂચ જિલ્લા પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણેએ 31 જુલાઈ માટે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરતા સુરક્ષાના ભાગરૂપે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સંભવિત પૂર અને વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 24 કલાક કાર્યરત રહેતો 1077 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ ઇમરજન્સી અથવા મદદ માટે નાગરિકો આ નંબર પર સંપર્ક કરી શકશે. ઉપરાંત 20 ફાઇબરની બોટ અને 6 અન્ય બોટ સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને નર્મદાના ઉત્તર અને દક્ષિણ કાંઠે વ્યૂહાત્મક રીતે તૈનાત કરવામાં આવી છે. વર્ષ 2023ના પૂરના અનુભવના આધારે ઓળખાયેલા 81 સંવેદનશીલ ગામો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ડેમ અને નર્મદા નદીની સ્થિતિ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે હાલ સરદાર સરોવર ડેમની જળસપાટી 128 મીટર છે, જ્યારે 132.65 મીટરે એલર્ટ જાહેર કરવામાં આવે છે. ઉપરવાસમાં હાલ વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી આગામી 2 થી 4 દિવસ દરમિયાન ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાની શક્યતા નહીવત હોવાનું તેમણે જણાવ્યું હતું. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી હાલ 1.9 મીટર છે, જ્યારે 7 મીટર સુધી પહોંચે ત્યારે કિનારાના વિસ્તારોમાં અસર થવાની શક્યતા રહે છે. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું તંત્રએ સ્પષ્ટ કર્યું છે. જિલ્લા પ્રશાસને માછીમારોને આગામી 2 થી 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે. સાથે જ સામાન્ય નાગરિકોને નદી, ખાડી અને જળાશયો નજીક ન જવા, બાળકો પર ખાસ ધ્યાન રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં લાઉડસ્પીકર મારફતે લોકોને સતત સાવચેત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પ્રશાસનની કામગીરીમાં 400થી વધુ સ્વયંસેવકો, સ્થાનિક એનજીઓ, ધાર્મિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓ પણ જોડાયા છે. રાહત અને બચાવ કામગીરી માટે તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. 31 તારીખે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલ છે. આ રેડ એલર્ટનો મતલબ એ છે કે જિલ્લામાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ વધારે વરસાદ થવાની શક્યતાઓના ભાગરૂપે જિલ્લામાં કંઈક જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલ છે એ હું આપણા જણાવવા માંગુ છું. આપણા પાસે 1077 કંટ્રોલ રૂમ જો છે એ 24 કલાક ચાલે છે. એટલે કંઈ પણ પ્રકારની આપણે તકલીફ હોય કે કમ્પ્લેન કરવાની હોય કે વાત પહોંચવાની હોય એ અમારા કંટ્રોલ રૂમ ઉપર આપ કરી શકો. એના સાથે જિલ્લાના સમગ્ર તંત્ર, પોલીસ, પંચાયત, આરએનબી, ઇલેક્ટ્રિસિટી, ફિશરીઝ, જીઆઈડીસી, આ બધાની તૈયારીઓ જે સતત ચાલતી હોઈએ છે. અને એ તૈયારીના ભાગરૂપે આપણે બધા તાલુકાઓમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે. આ ટીમો સતત જો છે પરિસ્થિતિના ધ્યાને રાખીને હાલ જે છે ફિલ્ડ ઉપર ઊભી છે. આપણા પાસે 20 બોટ ફાઇબરની છે, 6 બીજી બોટો છે. એટલે એ બોટોનું પણ આયોજન કરવામાં આવેલ છે. એનડીઆરએફની ટીમ આપણા અહીંયા ડેપ્યુટ કરવામાં આવેલ છે. એના સાથે એસડીઆરએફની ટીમ પણ આપણા પાસે ઉપલબ્ધ છે. એની જે વહેંચણી છે ડિસેન્ટ્રલાઇઝ એ પણ આપણે નર્મદાની ઉત્તર દિશાના અને નર્મદાની દક્ષિણ દિશામાં આપણે કરવામાં આવેલ છે. જ્યારે 2023માં ભરૂચમાં જે વધારે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એનો અમે સમગ્ર અભ્યાસ કરીને 81 જેવા ગામો અમે મેપ કર્યા છે. એમાં 6 થી 7 હજારની વસ્તી અફેક્ટ થઈ હતી 2023માં. એ અનુભવ ધ્યાને રાખીને અમે આ વર્ષમાં પણ અલગ અલગ ગામોમાં જે છે કઈ વ્યક્તિ કઈ માણસને ઇવેક્યુએટ કરી શકે એડવાન્સમાં એની આપણે પૂર્વ તૈયારી કરવામાં આવેલ છે. આ પ્રકારની ટીમ બિલ્ડિંગ પ્રાંત કક્ષાથી અને પોલીસ સાથે, પંચાયત સાથે કરવામાં આવેલી છે. એના સાથે હું આપને કહેવા માંગુ છું કે સ્કૂલોને કાલે આપણે રજા આપવામાં આવેલ છે.
આપના માટે એક મહત્વનું એક વિષય હોય છે કે સરદાર સરોવર ડેમની સપાટી એ અત્યારે 128 મીટર જેવી છે. જ્યારે સરદાર સરોવર 132 મીટરને ક્રોસ કરશે એટલે 132.65 મીટર ત્યારે અલર્ટ લેવલે આવી જશે. એટલે 70-80% ડેમ જો છે અલર્ટ લેવલે છે. ઉપરવાસના જે વરસાદ છે સરદાર સરોવર ડેમમાં એ અત્યારે પણ -10 થી -50% છે. એટલે એનું ડિસ્ચાર્જ થવાની શક્યતાઓ જે છે એ આ 2-4 દિવસમાં ઓછી છે. ત્યારે પણ આપણે છે એ બધી તૈયારી કરવામાં આવેલ છે. ગોલ્ડન બ્રિજની હાલની સપાટી 1.9 મીટર છે અને જ્યારે એ 7 મીટરમાં આવી જશે એટલે 7 મીટર પછી બાજુની વિસ્તારમાં પાણી ફરવાની શક્યતા ઊભી થાય છે. એટલે આપણા પાસે એક સફિશિયન્ટ સ્પેસ અત્યારે પણ છે, પરંતુ તાકીદારી બધાએ રાખવું જોઈએ. આપણે થકી હું કંઈક સૂચનાઓ આપવા માંગુ છું. ખાસ કરીને દરિયામાં ખેડતા માછીમારી કરવા માછીમારો બંધુ ભગીનીને મારી વિનંતી છે કે આગળના 2-3 દિવસમાં કોઈ દરિયો ખેડતા નથી. આપણે તાકેદારી રાખીને પોતાને સુરક્ષિત રાખવાની જરૂરિયાત છે. બિનજરૂરિયાત ઘરની બહાર જવાનું નહીં. નદી પાસ હોય કે ખાડીનું નજીકનો એરિયા હોય કે કોઈ પાણીની જગ્યા હોય ત્યાં ખાસ કરીને નાના બાળકો હોય એને ધ્યાન રાખવું જરૂરી છે. લાઉડસ્પીકરથી અત્યારે અમે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારોમાં બધાને જાગૃત કરવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. જેટલા પણ પ્રાઇવેટ અસેટ્સ છે કે જેમાં આપણે ફ્લડમાં ઉપયોગી કરતા હોઈ શકે એ બધાનું મેપિંગ પણ અમને કરી દીધો છે. આ જે તૈયારીઓ છે એ સતત ચાલતી હોઈએ છે, પરંતુ તંત્રને આપણે બધાની સહકાર્યની જરૂરિયાત છે. આપણે બધાને એ કહેવા ઉપર બહુ આનંદ થાય છે કે 400થી વધારે વોલેન્ટિયર્સ પોતે સામે આવીને તંત્ર સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. ઘણા બધા NGO સામે આવ્યા છે, ધાર્મિક સંસ્થાઓ સામે આવ્યા છે, જનપ્રતિનિધિઓ તો અમારા સાથે સતત હોય જ છે. એટલે આગામી 3 દિવસ માટે હું આપને નમ્ર અરજી કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની રિસ્ક તમે લેતા નથી. કઈ જરૂરિયાત હશે અમારે કંટ્રોલ રૂમને તમે ફોન કરી શકો. મારા બધા ઓફિસર્સનો નંબર પણ પબ્લિકલી જાહેર છે. આપને કંઈ પણ જરૂરિયાત પડે આપ કૃપા કરીને એમને સંપર્ક કરશો. આપણે બધા એક સાથે રહીને જ્યારે કોઈ પરિસ્થિતિ એવી આવે ત્યારે સાથે મળીને એનો સામનો કરીશું. જય હિન્દ. હું PSI ગામિત, SDRF ગ્રુપ 10 વાલિયા, રૂપનગર ટીમ 1 ભરૂચ જિલ્લા માટે અમે ફાળવેલ છે. આગામી દિવસોમાં અતિવૃષ્ટિની જાણ થતાં અને મામલતદારશ્રીએ બી અમને સૂચન કરેલ, જેના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં પહોંચી વળવા મારી ટીમ SDRFની ટીમ પહોંચી વળવા સક્ષમ છે અને તૈયારી હાલતમાં છીએ. જય હિન્દ. ભરૂચ જિલ્લામાં હવામાન ખાતાની રેડ એલર્ટની આગાહીને ધ્યાને રાખી ભરૂચ જિલ્લા તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તેમજ ભરૂચ નગરપાલિકા દ્વારા આજ રોજ ભરૂચના જૂના વિસ્તાર કે જ્યાં પાણી ભરાવાની સંભાવનાઓ છે તે લો લાઇન એરિયામાં આજે તમામ વેપારી મિત્રો પબ્લિક માટે એક જાગૃતિનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે જેથી તમામ લોકો જાગૃત બને. કોઈ પણ અનિચ્છનીય બનાવ અથવા તો જો વધુ હેવી રેન થાય તેવી પરિસ્થિતિમાં લોકોને સુરક્ષિત રીતે તેઓ બચી શકે તે માટે એક જાગૃતિના ભાગરૂપે સૂચનાનું અમે એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ફાયર વિભાગ સજ્જ છે આપની સેવા માટે. કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક અમને 101 ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો. અમે આપની સેવામાં તાત્કાલિક હાજર રહીશું. ભરૂચમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 કેસ સામે આવ્યા બાદ 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ અને બાળકો સમયસર સારવારથી સ્વસ્થ થતાં આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઝઘડિયા, ભરૂચ શહેર અને વાલિયા વિસ્તારમાં 3 બાળકોને સતત તાવ, ઝાડા ઉલટી અને ખેંચની તકલીફ જણાતા તેમને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ તરીકે KMCRI સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. બાળકોના લોહીના નમૂનાઓ ચાંદીપુરા વાયરસની તપાસ માટે લેબમાં મોકલવા સાથે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન બાળકોને જરૂરી દવાઓ, ઓક્સિજન સપોર્ટ સહિત તમામ જરૂરી મેડિકલ કેર આપવામાં આવતા તબિયતમાં સુધારો નોંધાયો હતો. લેબમાંથી આવેલા 3 બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવતા ડોક્ટરો અને આરોગ્ય વિભાગે રાહત અનુભવી હતી. બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ થતાં તેમને સફળતાપૂર્વક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. સમયસર નિદાન, યોગ્ય સારવાર અને સતત મોનિટરિંગને કારણે 3 બાળકો ઝડપથી સ્વસ્થ થયા હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે. મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે. હું KMCRI હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું. તાજેતરમાં અમારી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ દાખલ થયેલા હતા. 3 બાળકોના યોગ્ય તપાસ અને સારવાર કરતાં 3 બાળકોના ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ આવેલ હતો.
બાળકોની સ્વાસ્થ્યમાં સુધાર થતાં ત્રણેય બાળકોને સક્સેસફુલી ડિસ્ચાર્જ કરેલ છે. KMCRI હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સુવિધાઓ 24 કલાક કાર્યરત છે, તેમજ યોગ્ય દવાઓથી માંડીને ઓક્સિજનની સુવિધા અને વેન્ટિલેટરની સુવિધા પણ 24 કલાક હાજર છે. મેડિકલ સ્ટાફથી લઈને નર્સિંગ સ્ટાફ અને મેનેજમેન્ટ કોઈપણ જાતની ઇમરજન્સી માટે કાર્યરત છે. તમામ બાળકોના વાલીઓને એ જ જણાવવાનું કે જો તમારા બાળકોને સતત તાવ આવવો, ઝાડા ઉલટી થવી, ખેંચ આવવી એવા કોઈ પણ ગંભીર લક્ષણો દેખાય તો સમય ન બગાડતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે જવું. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે ભાજપના ઉમેદવારે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવાએ કુલ 2371 મત મેળવી ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 806 મતોના જંગી અંતરથી હરાવ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવારને 1565 મત મળ્યા હતા. આ બેઠક પર અગાઉ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યના નિધન બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી. પરિણામ જાહેર થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ વિજયોત્સવ મનાવી જીતની ઉજવણી કરી હતી. આ પરિણામ બાદ 16 સભ્યો ધરાવતી નેત્રંગ તાલુકા પંચાયતમાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટીના 8 સભ્યો થઈ ગયા છે. અગાઉ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનથી ભાજપે તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપી હતી. હવે બંને પક્ષો પાસે સમાન સંખ્યાબળ હોવાથી તાલુકા પંચાયતની સત્તાને લઈને આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર અને નવી રાજકીય હલચલ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકાની જે બિલોઠી તાલુકા પંચાયતમાં અત્યારે પેટા ચૂંટણી હતી. આ બિલોઠી તાલુકા પંચાયત અમે 826 મતોથી અમે જીત્યા છે. આ ખૂબ જંગી બહુમતીની લીડ અમારી. આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે, પણ આજે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા હોય, તમામ આગેવાનો હોય કે તમામ વિસ્તારના લોકો આજે જાગી ગયા છે અને આ ભારતીય જનતા પાર્ટી જે આ તાનાશાહી સરકાર છે એને આ જડબા તોડ જવાબ. અહીંયા અમને પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા, અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવામાં આવ્યા. સાથે સાથે તમામ જે બૂથો છે એ બૂથો પર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પૈસાથી લઈને દારૂથી લઈને રેલમ છેલમ કર્યું અને દરેક જગ્યાએ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો, સાંસદો, તમામ આગેવાનોએ અલગ અલગ વિસ્તારોમાંથી જે આગેવાનો ધારાસભ્યો આવ્યા, પણ તેમ છતાં ત્યાંની જે સ્થાનિક જનતાએ જે ચૈતરભાઈ પર અને જે આમ આદમી પર વિશ્વાસ મૂકી આજે અમારા પ્રવીણભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા છે. એ બદલ તમામ જનતાનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ભરૂચ જિલ્લામાં વરસાદની શરૂઆત સાથે જ મુખ્ય માર્ગો પર રખડતા મૂંગા પશુઓનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર ગાય, બળદ સહિતના પશુઓ આખો દિવસ અડીંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગોની વચ્ચે બેઠેલા પશુઓના કારણે અનેક સ્થળોએ અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ખાસ કરીને વરસાદી માહોલમાં દ્રશ્યતા ઓછી હોવાથી અકસ્માતનું જોખમ અનેક ગણું વધી જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી ભરૂચ નગરપાલિકાએ રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ શરૂ કરી છે. પાલિકા દ્વારા પકડાયેલા પશુઓને છોડાવવા માટે પશુના માલિક પાસેથી 3000નો દંડ વસૂલવામાં આવે છે. ઉપરાંત પશુપાલકોની દેખરેખમાં જેટલા દિવસ રહે છે તે મુજબ પ્રતિદિન 1000નો વધારાનો ચાર્જ પણ લેવામાં આવે છે. જોકે દંડાત્મક કાર્યવાહી છતાં કેટલાક પશુ માલિકોમાં કોઈ સુધારો જોવા મળતો નથી. દંડ ભરી પશુઓને છોડાવ્યા બાદ ફરી તેમને ખુલ્લા રસ્તા પર જ રખડતા મૂકી દેવામાં આવે છે. આ સ્થિતિ જાણે એક જ સંદેશ આપે છે, હમ નહીં સુધરેંગે. હવે સવાલ એ છે કે માત્ર દંડ પૂરતો છે કે પછી આવા બેદરકાર પશુ માલિકો સામે વધુ કડક કાર્યવાહી કરવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી ભરૂચના રસ્તાઓ પર અકસ્માતનો ખતરો યથાવત રહેવાનો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારના જાહેર રસ્તા ઉપર જે રખડતા ઢોરો છે એને પકડવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. એ જ મુજબ આ વખતે પણ નગરપાલિકા દ્વારા રાત્રિ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓની ટીમો અને સાથે સાથે બહારથી લેબર હાયર કરી અને ઢોરો પકડવાની કામગીરી સતત હાલમાં ચાલી રહી છે. પરમ દિવસે રાત્રે પણ ટીમ ગોઠવી અને લગભગ 10 જેટલી ગાયો વાછરડા થઈ પકડવામાં આવેલ છે અને એમને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવેલ છે.
નગરપાલિકા દ્વારા આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર છે. અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં મૂળ બિહારના યુવાને વૃક્ષ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની સીમમાં એક યુવાને વૃક્ષ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ ભડકોદરાના ભાથીજી મંદિર નજીક રહેતા અને મૂળ બિહારના યુવાન અશોક શર્માએ અજાણ્યા કારણોસર વૃક્ષ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે સ્થળ પરથી જરૂરી પુરાવો એકત્ર કરી તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસે મૃતકના પરિવારજનો અને પરિચિતોના નિવેદનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ યુવાને આ અંતિમ પગલું કયા સંજોગોમાં ભર્યું તે અંગેનું રહસ્ય અકબંધ છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે. અંકલેશ્વર હાઈવે પર નોબલ માર્કેટ નજીક ઓવરટેક કરવાની બાબતે કાર અને આઈસર ટેમ્પા ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાના અનુસંધાને બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતા વિશાલ સંજયસિંહ રાજપૂત પોતાના મિત્રો રાહુલ વણઝારા અને વિષભ રાણા સાથે કારમાં કિચન કાબાના હોટલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નોબલ માર્કેટ નજીક બીજા ટ્રેકમાં ચાલતો આઈસર ટેમ્પો અચાનક પહેલા ટ્રેકમાં આવી જતા કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા બચી ગયો હતો. આ ઘટનાને પગલે કાર ચાલકે ટેમ્પાને ઓવરટેક કરી આગળ કાર ઊભી રાખી હતી અને ત્યારબાદ ટેમ્પો ચાલક અને ક્લીનર નીચે ઉતરી કારમાં સવાર યુવકો સાથે ઝપાઝપી કરી હતી. ફરિયાદ મુજબ લોખંડની પાઇપ વડે વિશાલ રાજપૂત પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત ઘટના સ્થળે ભેગા થયેલા કેટલાક લોકોએ કારમાં તોડફોડ પણ કરી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. બીજી તરફ કાપોદરા ગામની તાજુસરિયા સોસાયટીમાં રહેતા આઈસર ટેમ્પા ચાલક જાહિદ અલી તૈયબ અલી શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કારમાં સવાર લોકોએ તેમને અને તેમના ક્લીનરને રસ્તામાં રોકી અપશબ્દો ઉચ્ચાર્યા હતા તેમજ હાથમાં પહેરેલા કડા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લાના માંડણ ગામના 60 જેટલા નાવડીના સંચાલકો નર્મદા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. હાલ નર્મદા જિલ્લો પ્રવાસન ધામ તરીકે ઓળખાઈ રહ્યો છે અને પ્રવાસીઓ પણ દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે નાંદોદ તાલુકાનું માંડણ ગામ પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું છે. ત્યારે રજાના દિવસોમાં માંડણ ગામે મોટી સંખ્યામાં લોકો આવતા હોય અને બોટિંગ જેવી મજા માણતા હોય છે. પણ તંત્ર દ્વારા એક જાહેરનામું પાડવામાં આવ્યું છે કે નદી કિનારે જ્યાં પાણી વધુ હોય તેવી જગ્યા પર ન જવા માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. ત્યારે માંડણ ગામના 60 જેટલા નાવડી સંચાલકોને રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે એક બેઠક બોલાવી હતી અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા માંડણ ગામના લોકોને પોતાની નાવડીમાં પ્રવાસીઓને ન બેસાડવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ નાવડી સંચાલકોએ પોતાની રોજીરોટી ન છીનવાઈ જાય તે માટે જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર, નર્મદા એસપી અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પોલીસ દ્વારા અમને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે માંડણ ગામે પ્રવાસન સ્થળ હોવાથી બહારના પ્રવાસીઓ પ્રવાસ કરવા ત્યાં આવે છે અને બોટમાં બેસે પણ છે અને ત્યાંના સ્થાનિક જે લોકો છે એની માત્ર એક આજીવિકા છે કે જેને રોજગારી મેળવવા માટે એક સાધન બની રહ્યું છે કે છૂટક મજૂરી કરવા માટે. અને ત્યાં જે સ્થાનિક લોકો છે એ કરજણ પ્રોજેક્ટમાં અસર પામતા અસરગ્રસ્તની નવી વસાહતો છે સરકાર દ્વારા કરાઈ છે. એટલે એના માટે સરકાર દ્વારા અને અધિકારી દ્વારા એ સત્વરે ચાલુ પાછું કરાવે, પ્રતિબંધ હટાવીને ને જે તે લાગે વળગતા અધિકારી શ્રીઓને જાણ કરી ને અમારા ગામના જે વિસ્તાર માંડણ અને નાની ડભેરી ગામના લોકોને રોજી મળે એના માટે અમે એક રજૂઆત કરવા માટે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ પ્રાંત અધિકારી સાહેબ શ્રીને આજે આવેદનપત્ર આપવા માટે રાજપીપળા નાંદોદ તાલુકા ઓફિસ માટે આવેલ છે.
હાસોટ તાલુકાના સુણેવ ગામ નજીક બે બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ એક બાઇકમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાસોટ તાલુકાના સુણેવ ગામ નજીક બુધવારે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ એક બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવકો અલવાગ અને માટિયેડ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં હાસોટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. આમોદમાં વાવડી ફળિયા પાસે આવેલા મોટા તળાવમાં 2 થી 3 મગર હોવાની માહિતી વચ્ચે નાના બાળકો જીવના જોખમે લોખંડની જાળી કૂદીને અંદર જઈ મચ્છી પકડતા જોવા મળ્યા છે. સુરક્ષા માટે જાળી અને ગાર્ડ હોવા છતાં બાળકોને કેમ રોકવામાં આવતા નથી તેવો સવાલ ઉઠ્યો છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક કડક સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી છે. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગે અને બાળકોના જીવની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ મિશ્ર શાળા ખાતે ગૌરી વ્રત નિમિત્તે હેરસ્ટાઇલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ મિશ્ર શાળા ખાતે ગૌરી વ્રત નિમિત્તે વિદ્યાર્થિનીઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેરસ્ટાઇલ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને વિવિધ હેરસ્ટાઇલ બનાવી હતી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, ઉપપ્રમુખ શીલાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી તેમજ મોટી સંખ્યામાં સંસ્કૃતિ ટ્રસ્ટના સદસ્યો તથા સ્કૂલના પ્રિન્સિપાલ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના અંતે વિજેતા વિદ્યાર્થિનીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહન રૂપે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા અંબોલી અને બોયદ્રા ગામોમાં છત્રી વિતરણ અને ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા, આરતી થાળી સજાવટ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તથા હેરસ્ટાઇલ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વરસાદની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારના બાળકોને શાળાએ આવવા જવામાં કોઈ મુશ્કેલી ન પડે અને તેમના શિક્ષણના માર્ગમાં કોઈ અવરોધ ન આવે તેવા સેવાભાવી ઉદ્દેશ સાથે આંબોલી અને બોયદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે મહેંદી સ્પર્ધા, આરતી થાળી સજાવટ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તથા હેરસ્ટાઇલ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 200થી વધુ છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ ગૌરી વ્રત નિમિત્તે વ્રત કરતી તમામ દીકરીઓને ફરાળી નાસ્તો, વેફર્સ, ફળો અને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ કિંજલ શાહ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી અંજુ કરલા, ક્લબના સભ્યો રાજુલ બ્રહ્મભટ્ટ, કુસુમ જોશી, ખુશ્બુ પટેલ અને મીતા તન્ના ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર. તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. ભરૂચમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 કેસ સામે આવ્યા બાદ 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ. બાળકો સમયસર સારવારથી સ્વસ્થ થતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય. ભાજપના ઉમેદવારે હારનો સામનો કરવાનો વારો આવ્યો. ભરૂચના રસ્તાઓ પર મૂંગા પશુઓનો આતંક, દંડ છતાં માલિકો બેફિકર, અકસ્માતનો ખતરો યથાવત. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.